સુરત શહેરમાં વારંવાર સર્જાતા ખાડીપૂરના કારણે હવે સ્થાનિકોનો ધીરજનો બાંધ તૂટી ગયો છે. પર્વતપાટી અને આસપાસના ખાડી વિસ્તારની 50થી વધુ સોસાયટીઓના રહીશોએ એકજૂટ થઈ અને જન આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તો સુરતના પર્વતપાટિયા અને મગોબ મીઠી ખાડી વિસ્તારની 15થી વધુ સોસાયટીઓમાં રહેતા લોકો હવે ખાડીપૂરની સમસ્યાથી કંટાળી જન આંદોલનના માર્ગે આગળ વધ્યા છે. વિહાર, માધવબાગ, સત્યમ એપાર્ટમેન્ટ, કૈલાશનગર, શ્રીવર્ધન, વીરદર્શન, નંદનવન રો હાઉસ સહિત અનેક સોસાયટીઓના રહીશોએ ગતરોજ મોડી રાત સુધી બેઠક યોજી હતી. આ બેઠકમાં 400થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાડીપૂર પીડિત જન આંદોલન સમિતિની રચના કરી આગામી લડતની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. રહીશોનું કહેવું છે કે છેલ્લા માત્ર 25 દિવસમાં 3 વખત ખાડીપૂરનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે ઘરોમાં પાણી ઘૂસ્યા, મિલકતોને નુકસાન થયું અને સામાન્ય જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત બન્યું. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે જો તંત્ર દ્વારા કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનર, મેયર, જિલ્લા કલેક્ટરથી લઈ અને ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે. આંદોલનના ભાગરૂપે પદયાત્રા, બાઇક રેલી, ઉપવાસ અને વિવિધ લોકશાહી કાર્યક્રમો યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રહીશોનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ માત્ર વચનો સાંભળી રહ્યા છે, પરંતુ ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. હવે તેઓ માત્ર આશ્વાસન નહીં, પરંતુ ખાડીપૂર નિવારણ માટે તાત્કાલિક અને કાયમી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. મારું નામ પ્રદીપ દરબાર છે. અહીંયા 25 વર્ષથી સોસાયટીમાં રહું છું. ખાડીપૂરથી એટલા કંટાળી ગયા છે, આજુબાજુના રહેવાસીથી લઈને બધા અમે લોકો એટલા કંટાળી ગયા છે કે નહીં પૂછો વાત. છેલ્લા આ મહિનામાં 3 વખત પાણી આવી ગયું વગર વરસાદે. આ વરસાદ તો મિનિમમ વરસાદ તો આવવાનો જ છે આટલો, પણ છતાંય આ લોકો તંત્ર જાગતું જ નથી. તંત્રને તો એમ જ છે પાણી આવે તો સારું, તો અમારો ટેન્ડર પાસ થશે અને અમારી પ્રજા સુખી થશે પાછળની. પણ લોકો રહેવાસીઓની પ્રજા દુઃખી થાય છે એનું કરો ને. અહીંયા તંત્રનું લોકોને એ લોકોના જ બધાના ગીજા ભરવા છે, પણ અહીંયા કોઈને કોઈ ધ્યાન આપતું નથી કે કોઈને 1 રૂપિયો અહીંયા ચૂકવવાનો આવતો નથી. બસ ખાલી આવે છે, પૂછે છે અને ચાલ્યા જાય છે. તો 3 દિવસ લોકો દૂધ ને પાણી વગર અહીંયા રહ્યા છે અને એ લોકો એમ કહે છે કે અમે પહોંચાડ્યા છે. કોઈને કશું મળ્યું નથી અને ખોટી રીતે આ લોકો દર વર્ષનું આ લોકોનું રામાયણ થઈ ગયું છે. તંત્રને કે હેરાન કરવા હોય તો કરી નાખો, જે કહેતા હોય તો ચાવી અહીંયાથી તાળું મારીને અમે જતા રહીએ, પણ આ ખાડીપૂરનું અમે નિવાકરણ લાવી આપો. અને મહેરબાની કરીને આજે આજુબાજુથી ડાયવર્ટ કરી છે તો હર્ષ સંઘવી સાહેબ આ ડાયવર્ટ કરીને અમારે અહીંયાથી કાયમી અમને આનો ઉકેલ લાવી આપો સાહેબ. અમે અહીંયા રહેવા, અહીંયા માધવબાગ સોસાયટી વર્ષોથી પબ્લિક એક પરિવાર છે, પણ એક જ અહીંયા નુકસાન છે અમારે પાણીનું. અને આનું નિવાકરણ બધા ભલા નિવાકરણ આવી ગયા છે, પણ આનું નિવાકરણ અમને કોઈ લાવી આપતું જ નથી અને આને આવવાનું પણ નથી. કેમ કે એ લોકોના ગીજા ભરાય છે. એટલે આનું નિવાકરણ આ લોકો મને લાવી આપશે જ નહીં. આખા આજુબાજુના વિસ્તાર આ વખતે તો જબરજસ્ત. અમારે એક જ કામ ધંધા રહ્યા છે, અહીંયા બેસી રહો અને પાણીની વાર જુઓ. આવે એટલે સફાઈ કરીને પછી અમારે કામ ધંધા નથી કરવાના, અમારે સફાઈ કામ કરવાનું છે. અમારે કામ ધંધા અમે મૂકી જ દીધા છે સમજો આ મહિનાથી. તો એટલે અમારે એ જ ધંધો રહી ગયો. દર ચોમાસાએ 4 મહિના અમારા જીવ અદ્ધર હોય છે સાહેબ, પણ આનું નિવાકરણ કોઈ તંત્ર કે કોઈ નહીં. મેં રિક્વેસ્ટ કરીએ છીએ તમને, જે કોઈ અહીંયા મારો વિડીયો જોતો હોય તો રિક્વેસ્ટ કરીએ સાહેબો આનું નિવાકરણ લાવી આપો. હવે અમને કંટાળી ગયા છે. હવે આપનું નામ? પન્નાબેન પટેલ. પન્નાબેન, કેટલું હવે તો આંદોલનના મૂળમાં શું લડી લેવું છે? શું કહેશું, કેટલા હેરાન કેટલા પરેશાન થયા હશું ત્યારે આંદોલનના માર્ગે આવ્યા છીએ. છેલ્લા 20 વર્ષથી ખાડીપૂરની સમસ્યા, અમે અહીંયા 20 વર્ષથી રહીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી અમારી સમસ્યા એટલી વધી ગઈ કે ચોમાસું આવે એટલે બધાના મનમાં એ ભય હોય કે પાણી તો આવશે, કારણ કે દર વર્ષે આવે જ છે. અને આ વર્ષે તો એને મજા મૂકી દીધી. એટલા જ મહિનામાં પહેલા વખતે પાણી આવ્યું ત્યારે તો 6 ફૂટ 6-7 ફૂટ, અને એમાંથી હજુ તો સામાન સેટ કરી પણ નતા રહ્યા. ત્યાં સુધીમાં તો બીજી વાર પાણી આવ્યું. એક નોર્મલ મામૂલી 5 ઇંચ વરસાદમાં અમારા ઘરમાં પાણી આવ્યું. તો ખાડીમાં પાણી આવે છે ક્યાંથી? સુરતમાં તો એટલો વરસાદ છે નહીં. એટલે એનો મતલબ એ જ છે કે બીજે બધાનું પાણી ડાયવર્ટ અહીંયા કરવું છે. હવે લડત એટલે અમે મીટિંગો ચાલુ છે અમારી. કાલે જ અમારી અહીંયા મીટિંગ હતી. આજુબાજુની બધી સોસાયટીઓ આ જ રીતે પરેશાન છે. એટલે અહીંયા એમ નથી કે 1-2 મકાનનો પરિવાર છે, અહીંયા લાખો પરિવાર છે. એ લાખો પરિવારની સમસ્યા છે અને બધા જ થાક્યા છે.
કારણ કે સાહેબ ટેન્શન તો અમને પૂછો, એમને તો કઈ ખબર ના પડે, એમને તો બંગલામાં રહેવું છે અને અમારા બંગલા પાણીમાં ગાઈ ગયા, એટલે ટેન્શન અમને છે. હવે અમારે બધાએ ભેગા થઈને લડી લેવાનું છે. એના માટે જે થશે અમે બધા ભાઈઓ સાથે બહેનો પણ બધા લડી લેવાના મૂડમાં છીએ. એના માટે ઉપવાસ પર ઉતરવું હશે તો એમાં જ જઈશું, ગાંધીનગર જવું પડશે તો ત્યાં પણ જઈશું, પણ લડી લઈશું. છેલ્લે નામ ગૌતમભાઈ મારું છે. અમારા 22 વર્ષથી અહીંયા પાણીની પ્રોબ્લેમ છે. એમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અમારા ખાડીમાં પાણીનું પૂર આવે જ છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો. અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે. અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો. અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે, 15 વર્ષથી રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલા માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવેલી હતી તમામ સોસાયટી, તો એમાં 100 થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને, અને દરેક જણા આના પાણીના પૂરથી પીડિત છે. તો એ લોકો અમારે કાલે એવું બધું ફાઇનલ થઈ ગયું કે હવે આપણે છેક દિલ્હી સુધી લડી લેવાનું છે. અને 2 દિવસમાં અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જવા છે, બાઇક રેલી કાઢીને, અને કમિશનરશ્રી મેયરશ્રી 3ને અમે આવેદનપત્ર આપીશું. અને એ લોકોને જો અમે ટાઈમ આપીશું એમાં અમારું આ નિરાકરણ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, લિંબાયતના ઝોન ઓફિસનો પણ ઘેરાવ કરીશું, અનશન પણ બેસીશું, અને ગાંધીનગર દિલ્હી સુધી જવા તૈયાર છીએ. એટલે આનો અમારે ખાડીપુરનું નિરાકરણ આવવું જ જોઈએ અમારે. અત્યારે હવે કેટલા કંટાળ્યા તો હવે લડી લેવાના મૂડમાં છો? અને એટલે એટલું બધી ખરાબ હાલત થઈ ગઈ છે ને કે 15 દિવસની અંદર ત્રીજી વખત, એક વખત કરી પણ ત્રીજી વખત જે પહેલી વાર પાણી આવ્યું હતું એ તો અમે એવી હાલાકીમાં બહાર નીકળ્યા છે ને તે અમારું મન જાણે, કારણ કે આટલા ઘરોની અંદર અમે સામાન કેમ ચડાવ્યો એ અમે જાણીએ છીએ. પ્લસ છોકરીઓ સાથે અમે આટલા પાણીની અંદર બહાર ગયા છે. ત્યારે કોઈ પણ જાતની સુવિધા નહીં હતી, બોટ પણ નહીં હતી કે કોઈ પણ વસ્તુ ટ્રેક્ટર કે કોઈ પણ વસ્તુ નહીં હતી. અમે કેવા જીવના જોખમે બહાર નીકળ્યા છે અમે જાણીએ. અત્યારે અમે તમે અમારા ઘરમાં જુઓ તો એમ થાય કે આ કચરા પેટીનો ઢગલો છે, એટલી ખરાબ હાલત છે. આજે એક ફર્નિચર નથી સુકાયું, એક વાસણ પણ અમે વાપરવા માટે તૈયાર નથી, એવું લાગે કે અત્યારે ફેંકી દે, મજબૂરી છે, કરીએ શું? કપડા નથી, ગોદરા નથી, આજે ફર્નિચર પણ સુકાતું નથી. આજે અમારી છોકરીઓ સ્કૂલે કોલેજો નથી જઈ શકે, ઘરવાળા પણ જઈ શકે. હવે શું કરવાના? હવે આ એક જ વસ્તુ છે કે અમે આંદોલનમાં ઉતરીએ, ગમે તે કરો, ખાડીનું નિવારણ કરો. હું એ જ કહેવા માંગુ, ખાડીની રીતે યુઝ કરો. આની અંદર તમે નદી અને દરિયા કિનારે જો પાણી અંદર ઉમેરવા માંગો એ શક્ય જ નથી. જે તમે બાંધકામની પરમિશન આપો છો, મહેરબાની કરીને એ બંધ કરો કે જે આ પાણીનું સોલ્યુશન થાય.